પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના મોઢેરા રૂટ પર 26મી ઓગસ્ટે થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા પાટીદાર યુવાન મયુર પટેલ અમદાવાદની હોપ હોસ્પિટલમાં 122 દિવસની સારવાર દરમિયાન મોત સામે હારી ગયા. છેલ્લા 4 દિવસથી કોમામાં સરી પડેલા મયુરનું શુક્રવારે બપોરે નિધન થતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો. આજે મૃતકની અંતિમ યાત્રા તેના ઘરેથી નીકળીને શહેરના પરા સ્થિત સ્મશાન ગૃહમાં લઈ જવાશે. પાટીદાર યુવાનના માનમાં આજે મહેસાણા બંધનું એલાન અપાયું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના મોઢેરા રોડ પર ગત 26મી ઓગસ્ટે થયેલા ગોળીબારમાં બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના વતની અને મહેસાણાના મોઢેરા રોડ સ્થિત ગૌતમનગર સોસાયટીમાં રહેતા નટવરલાલ માનાભાઈ પટેલનો પુત્ર મયુર ગંભીર રીતે ઘવાતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લવાયો હતો. ગોળી વાગવાના કારણે મયુરના કરોડરજ્જુના ત્રીજા અને ચોથા મણકા તેમજ ચેતાતંત્ર ડેમેજ થવાથી શરીર તથા હાથપગનું હલનચલન બંધ થઈ ગયું હતું. 122 દિવસથી ચાલી રહેલ સઘન સારવાર દરમિયાન 4 દિવસ પૂર્વે અચાનક મયુરની તબિયત લથડી અને તે કોમામાં સરી પડ્યો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલો મયુર શુક્રવારે બપોરે મોત સામે હારી ગયો. હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોના હૈયાફાટ આક્રંદે વાતાવરણ ગમગીન બનાવ્યું.